આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે સંતો કેવી રીતે પોતાના જીવનમાં ચિંતા મુક્ત રીતે જીવન જીવે છે. સંતો કેવી રીતે હંમેશા હસતા ગાતા રહે છે. જીવનમાં કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય, અપમાનજનક પરિસ્થિતિ હોય તો પણ સંતો હંમેશા હસતા ગાતા રહે છે. તેમને ભૂતકાળના વિચાર આવતા નથી, ભવિષ્યની ચિંતા થતી નથી. બસ આજે અત્યારે તે હસતા ગાતા હોય છે. આનું કારણ કયું? સામાન્ય મનુષ્ય, આજનો મનુષ્ય જેને જોઈએ તો ખૂબ નાની સમસ્યા હોય, ખૂબ જ નાની મુશ્કેલી હોય તો પણ તે ડિસ્ટર્બ થઈ જતો હોય છે. પોતાના જીવનમાં અસંતુલિત થઈ જતો હોય છે. ઘણા વિચાર રાખતો હોય છે. ચિત્ત ઘણું અસ્થિર તેનું હોય છે. મન અશાંત હોય છે. અને જીવનમાં દુઃખ, અશાંતિ, વિચારો, ડિપ્રેશન, તણાવ, ઊંઘ ન આવી જેવી સમસ્યાઓ પણ તેને હોય છે. અને જોવા જઈએ તો એ મુશ્કેલી, એ સમસ્યા રઈના દાણા જેટલી જ હોય છે. પણ મનુષ્ય એ તકલીફ પર, એ સમસ્યા પર એટલું જ ચિત્ત રાખે, એટલું ચિત્ત રાખે, એટલું ચિત્ત રાખે અને એ રઈ જેટલી સમસ્યાને મોટા પહાડ જેવી બનાવી દે છે. અને એના કારણે જ સમસ્યાઓનો બોજ, તકલીફોનો બોજ હંમેશા તેના માથા પર રહે છે. જીવન ખૂબ નાનું છે, ક્યાં પસાર થઈ જાય ખબર પડતી નથી. અને આમ ને આમ જીવન તેનું ચાલ્યું જાય છે. જીવનમાં તે કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતો નથી, સમજણ પ્રાપ્ત કરતો નથી. બસ બહારથી છપછપિયા કરી જીવન જીવીને ચાલ્યો જાય છે. અને અંતે હાથમાં પસ્તાવા સિવાય કંઈ રહેતું નથી. જ્ઞાન કોને કહેવાય? અત્યારના સમયમાં કેવું થઈ ગયું છે ખબર છે કે જ્ઞાન એટલે બોલી લેવું એટલે જ્ઞાની થઈ ગયા, સુવિચાર મૂકી દેવા જ્ઞાની થઈ ગયા, ફક્ત સાંભળી લેવું જ્ઞાની થઈ ગયા, ફક્ત વાંચી લેવું શું તમે જ્ઞાની થઈ ગયા? અત્યારે જ્ઞાનની વાતો, જ્ઞાનના શબ્દો, જ્ઞાનના સ્ટેટસ, જ્ઞાનના સુવિચારો એટલા બધા થઈ ગયા છે કે એમ થાય કે આખું વિશ્વ બ્રહ્માંડ જ્ઞાની જ છે. કોઈને જ્ઞાનની જરૂર છે જ નહીં. બહારથી જોવા જઈએ તેવું લાગે ને, પણ હકીકતમાં એ ખાલી ફોર્માલિટી, બાહ્ય જ્ઞાન જ છે. એ મનુષ્યોની ભીતર તમે જુઓ તો અજ્ઞાન સિવાય કંઈ હોતું નથી, જૂઠ સિવાય કંઈ હોતું નથી, અધર્મ સિવાય કંઈ હોતું નથી. બસ ખાલી વોટ્સઅપમાં સ્ટેટસ રાખવા, સુવિચાર રાખવા, ડીપી રાખવું, આમ મૂકવું, આ મોબાઈલમાં બસ સારું સારું લખેલું મૂકવું, બસ એટલું જ આવડે. બાકી એક સુવિચાર જો એના દિલમાં લાગી જાય, ભીતર ઉતરી જાય તો એનું કલ્યાણ થઈ જાય. પણ એક સુવિચાર શું, એક શબ્દ ભીતર ઉતરતો નથી. અને આ બહારનું જ્ઞાન પ્રાપ્ત કરીને, આ બહારનું વાચાળ જ્ઞાન પ્રાપ્ત કરીને, બહારની વાચાળ વાતો સાંભળીને, બોલીને તે એવું માનવા લાગે છે કે હું તો બહુ મોટો જ્ઞાની છું. પણ અનુભવ કેટલા, અનુભૂતિ કેટલી? જ્ઞાન ક્યારે બોલાય ખબર છે? ક્યારે સત્સંગ તમે પીરસી શકો? જ્યારે તમે પોતે ત્યાં ઊભા હો, તમને એની અનુભૂતિ હોય ને ત્યારે તમે એ સત્સંગ બોલી શકો અને બીજાને માર્ગ બતાવી શકો. ત્યારે બાકી ખાલી વાતો બોલીને, ખાલી સત્સંગ બોલીને
જો તમે જીવનમાં રહેતા હોય તો શું તમારો સત્સંગ સાંભળીને કોઈ જાગશે? તમારી વાત સાંભળીને કોઈ જાગશે? કોઈ નહીં જાગે. કેમ કે તમને પોતાને જ અનુભૂતિ નથી, પોતાને જ અનુભવ નથી. અને એવામાં તમે તો ડૂબશો પણ બીજાને ડૂબાડશો. માટે એવું કાર્ય કદી કરવું જોઈએ નહીં. તમે બોલો, જ્ઞાન બોલો, સત્સંગ બોલો, કેટલું બોલો, જેટલો તમને અનુભવ હોય, જેટલી તમને અનુભૂતિ હોય. આગળ ખબર ના પડતી હોય તો કહી દો કે બસ આનાથી વધારે મને સમજણ નથી, આનાથી વધારે મને અનુભૂતિ નથી, બસ આટલી અનુભૂતિ છે. સત્સંગ એટલે કે મને પોતાને જીવનમાં જે અનુભવ થયા, જે અનુભૂતિ થઈ, જે સાક્ષાત્કાર થયો, એનું વર્ણન, એનું જ્ઞાન, એની સમજણ, એ માર્ગ હું આપ સર્વને બતાવું, એ જ્ઞાન કહેવાય. પણ મેં જોયું નથી, જાણ્યું નથી, મને કઈ ખબર નથી ને હું ખાલી વાતો કરીને માર્ગ બતાવું તો એ બરાબર કહેવાય નહીં. ભક્તિ એ ભીતરનો વિષય છે, બહારનો વિષય છે નહીં. સદગુરુ ચરણમાં ઘણા બધા શિષ્યો આવતા હોય, ઘણા બધા સાધકો આવતા હોય, બરાબર. હવે કોઈને ભીતરથી પ્રગટ થયું હોય, ભીતરનો અનુભવ હોય, ભીતરની અનુભૂતિ હોય તો એની વાત કરે, બોલે, સત્સંગ પીરસે, ઓકે, બરાબર છે. બીજા એવા હોય જેને કઈ ખબર નથી, કઈ જ્ઞાન નથી, કઈ સમજણ નથી, પણ ખાલી બોલતા આવડી ગયું જ્ઞાન, સાંભળેલું જ્ઞાન બોલતા આવડી ગયું. તેમને એમ થાય કહો અમે મોટા જ્ઞાની, મોટા અમે ગુરુ બની ગયા, બધું ખબર પડી ગઈ, ખાલી બોલતા આવડી ગયું, બસ ભીતરમાં કોઈ ફેરફાર નહીં, કોઈ જ પરિવર્તન નહીં. આવા ઘણા હોય. આવાનો સંગ કદી કરવો જોઈએ નહીં. કેમ કે જુઠ્ઠું છે, સત્ય અનુભવ નથી, સત્ય પ્રકાશ નથી. માટે એક સિદ્ધ મહાત્મા, આ સિદ્ધ મહાત્માને પોતાના પર, પરમાત્મા પર પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા. શ્રદ્ધા એ જીવનનું અમૃત કહેવાય. શ્રદ્ધા વગર તો આ જીવનમાં તમે એક ડગલું ભરી શકતા નથી. શ્રદ્ધા એ બહુ મોટી વાત છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં જ પરમાત્મા છે. એક મૂર્તિ જેને તમે અશ્રદ્ધાની નજરથી જુઓ તો કોઈ મનુષ્ય કહેશે તો પથ્થર છે, પણ શ્રદ્ધાની નજરથી જુઓ તો ભગવાન છે. એવી રીતે ગુરુને શરીરની નજરથી, અશ્રદ્ધાની નજરથી જો કોઈ જોવે તો શું કહેશે કે સામાન્ય મનુષ્ય છે, પણ કોઈ શ્રદ્ધાની નજરથી જોશે તો કહેશે કે પરમાત્મા છે. અને આ શ્રદ્ધાની નજર જ તમને પરાકાષ્ઠાએ પહોંચાડે છે. જીવનમાં શ્રદ્ધા ડગલે ને પગલે, અને આ મનુષ્ય નાના પર શ્રદ્ધા રાખી લે અને જ્યારે મોટા પર શ્રદ્ધા રાખવાની આવે તો ક્યાંક ને ક્યાંક અટકાઈ જાય છે. તમે બીમાર થયા, કોઈ રોગ થયો અને ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે દવા લખી દીધી, દવા આપી, તમે આંખો બંધ કરી દવા લઈ લીધી, મેડિકલમાંથી લઈ લીધી અને ગળીએ લીધી. જરાય શંકા કુશંકા રાખી કે એ દવા બરાબર તો હશે ને, એ દવા ખાઈને મને આમ તો નહીં થાય ને, મને તેમ તો નહીં થાય ને, મારા પ્રાણ તો નહીં જતા રહે ને, મને નુકસાન તો નહીં થાય ને. જરાય અશંકા, અરે જરાય શંકા કે અશ્રદ્ધા રાખી તમે? જરાય નહીં. પૂર્ણ વિશ્વાસ ને શ્રદ્ધા ડોક્ટરે આપી, બસ ગળી જ લીધી. એ શ્રદ્ધાથી તમારા જીવનમાં સારું થયું, કલ્યાણ થયું. એ પણ શ્રદ્ધા કહેવાય ને. પ્લેનમાં બેઠા, પાયલટ પર શ્રદ્ધા કે આ પેલે પાર પહોંચાડશે જ, અને બેસી ગયા. બસમાં બેઠા, ડ્રાઈવર પર શ્રદ્ધા કે ત્યાં પહોંચાડશે જ, ને બેસી ગયા. શ્રદ્ધા વગર જીવનમાં કઈ છે જ નહીં. શ્રદ્ધા વિનાનું જીવન ઝેર બરાબર છે. શ્રદ્ધા એ જ અમૃત છે. આ શ્રદ્ધાથી જ તમે જીવમાંથી શિવ બનો છો. આ શ્રદ્ધાથી જ તમે પરાકાષ્ઠાએ પહોંચો છો. આ શ્રદ્ધાથી જ તમારામાં વિશ્વાસ,
એકાગ્રતા, ક્ષમતા, સામર્થ્ય, અલૌકિક શક્તિઓ બધું જ પ્રાપ્ત થાય છે શ્રદ્ધાથી. કોની પર શ્રદ્ધા? પોતાના પર શ્રદ્ધા, પરમ ચૈતન્ય પર શ્રદ્ધા, પરમાત્મા પર શ્રદ્ધા, સદગુરુ પર શ્રદ્ધા રાખવાથી જ તમારી પ્રગતિ થાય છે. એવી રીતે આ સંતને પરમાત્મા પર ખૂબ શ્રદ્ધા, વિશ્વાસ. હવે એમનો એક શિષ્ય હતો જે હાલમાં જ એમનો શિષ્ય થયો હતો. એક દિવસ કોઈ સંત મેળાવડામાં જવાનું વાયક હતું અને ગુરુ શિષ્ય બંને સ્ટેશન પર આવ્યા. ટ્રેનમાં બેસીને જવાનું હતું. શિષ્યએ કીધું કે ગુરુજી, આપણી પાસે તો રૂપિયો નથી, આપણે કેવી રીતે ટ્રેનમાં બેસીશું ને કેવી રીતે જઈશું? સદગુરુએ કીધું કે આપણે સવારમાં શું વાત થઈ કે આપણે તો એવી વાત થઈ કે ભગવાન આપણા છે, પરમાત્મા આપણા છે, પૃથ્વી, પવન, પાણી, આકાશ, જળ 5 તત્વો આપણા છે, અત્ર તત્ર સર્વત્ર બ્રહ્મ છે. કે હા, બરાબર, સાચી વાત. કે પૃથ્વી આપણી? તો કે હા આપણી. કે આ દેશ? તો કે એ આપણો થયો. રાજ્ય? એ આપણું થયું. જિલ્લો? એ આપણો થયો. ગામ? એ આપણું થયું. ગામમાં ચાલતી ટ્રેન? તો કે ગુરુજી એ આપણી થઈ. ચલો ચાલતા જાઓ, નીકળી જશો. શિષ્યએ કીધું કે હા ગુરુજી ચલો. ગુરુ શિષ્ય જાય છે, જોવે છે કે જનરલ ડબ્બામાં એટલી ભીડ, બધા લટરીને જતા હતા. ત્યાં જગ્યા મળે એવું લાગતું નતું. બાજુમાં જોયું તો ફર્સ્ટ ક્લાસનો ડબ્બો હતો. ગુરુજીએ કીધું કે ચલો બેસી જાઓ ફર્સ્ટ ક્લાસમાં. શિષ્યએ કીધું ગુરુજી, આપણી પાસે પૈસા નથી, ટિકિટ નથી, આપણને કોઈ પકડશે તો શું જવાબ આપીશું? મહાત્માએ કીધું કે તું બેસી જા. કીધું ને બધું આપણું જ છે. ગુરુ શિષ્ય તો બેસી ગયા ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં. ટ્રેન ગઈ થોડી આગળ. ટીટી આવ્યો કે મહાત્માજી આપ અહીંયા કે જનરલ ડબ્બામાં ના બેઠા? મહાત્માએ કીધું કે ના, એમાં બહુ ભીડ હતી તો અમે અહીંયા આવીને બેસી ગયા. ટીટીએ કીધું, હે પ્રભુ, હે મારા ભગવાન, હે મારા નાથ, તમે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી. આજ સવારમાં જ મેં સંકલ્પ કર્યો હતો કે મને મહાત્માના દર્શન થાય, મને કોઈ સિદ્ધ પુરુષના દર્શન થાય, મને ગુરુના દર્શન થાય તો હું એમના ચરણ પકડીશ, પ્રણામ સાષ્ટાંગ કરીશ ને મારું જીવન ધન્ય થઈ જશે. આજ સવારમાં જ મેં પ્રભુ સંકલ્પ કર્યો હતો ને હે પ્રભુ, હે દયાળુ, હે મારા નાથ, તમે કેટલા કૃપાળુ છો કે મને આજે સિદ્ધ પુરુષના દર્શને થઈ ગયા. ટીટી એ ગુરુના સિદ્ધ પુરુષના ચરણે નમી પડ્યો, સાષ્ટાંગ પ્રણામ કર્યા, આશીર્વચન લીધા ને કીધું કે કોઈ તમારે ટિકિટ લેવાની જરૂર નથી, તમે બેસો અહીંયા શાંતિથી ફર્સ્ટ ક્લાસમાં. હું ઊભો છું ને, હું બેઠો છું, કોઈ તમને એક શબ્દ નહીં કે, શાંતિથી બેસો, તમે પહોંચી જશો. સિદ્ધ પુરુષે કીધું કે મેં કીધું તું ને કે ભગવાન આપણા છે, ભગવાન ગમે તે રીતે આપણને મદદ કરે, પણ ક્યારે? જ્યારે તમારામાં પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ વિશ્વાસ હોય ત્યારે. આગળ ગયા, ટ્રેનમાંથી ઉતર્યા. ત્યાંથી થોડું દૂર જવાનું હતું એટલે ઘોડાગાડીમાં જવું પડે, એમાંય પૈસા નહીં. શિષ્યએ કીધું ગુરુજી હવે. સિદ્ધ પુરુષે કીધું કે ચાલતા જાઓ, નીકળી જશો. એક ઘોડાગાડી વાળો દોડ આવ્યો કે ગુરુજી ગુરુજી ગુરુજી. કે હા બોલ. કે આજ સવારે જ તમે મને સ્વપ્નમાં આવ્યા હતા અને કીધું હતું કે આ સ્ટેશન પર અહીંયા આગળ હું ઉતરવાનો છું, તું ઘોડાગાડી લઈને આવી જજે, એટલે કે હું પહોંચી ગયો છું. ચલો તમારે જ્યાં જવાનું છે ત્યાં હું તમને પહોંચાડી દઉં. ગુરુ શિષ્ય બેસી ગયા ઘોડાગાડીમાં, ગયા આગળ. જ્યાં ઉતારો હતો ત્યાં આગળ ઉતારી દીધા. રાત પડી ગઈ હતી. જોયું તો એ સિદ્ધ પુરુષની જે કુટિયા હતી એની બહાર એમનું નામ લખેલું હતું, પણ જોયું તો ત્યાં તાળું હતું. શિષ્યએ કીધું કે હવે આવી કડકડતી ઠંડીમાં આપણે ક્યાં બેસીશું, ક્યાં ઊભા રહીશું? ગુરુએ કીધું કે આપણું નામ લખેલું છે, આપણો રૂમ છે, એક કામ કર, જા પથ્થર લાય, તાળું તોડી દે, આપણે સુઈ જઈએ. શિષ્ય લઈ આવ્યો પથ્થર
તાળું ખોલ્યું અને ગુરુ શિષ્ય બંને આરામ કરવા લાગ્યા. ત્યાં સવારમાં 5 વાગે ત્યાંના સેવકો આવ્યા અને ગુરુજી સિદ્ધ પુરુષના ચરણ પકડી લીધા કે પ્રભુ અમને માફ કરો, ક્ષમા કરો, અમે ભૂલી જ ગયા તમારી કુટિયાનું તાળું ખોલવાનું અને તમારે આટલો પરિશ્રમ કરવો પડ્યો, તાળું તોડવું પડ્યું. હે પ્રભુ અમને માફ કરો, દયા કરો પ્રભુ. સિદ્ધ પુરુષે કીધું કઈ વાંધો નહીં. અને પછી ત્યાં મેળાવડો થયો. મેળાવડો પૂર્ણ કરીને ગુરુ શિષ્ય બંને પોતાના નિવાસ સ્થાને આવી ગયા. કહેવાનો તાત્પર્ય શ્રદ્ધાથી અશક્ય પણ શક્ય બને છે. આ તો ખાલી કહેવાનું છે કે અમને પૂર્ણ વિશ્વાસ છે, શ્રદ્ધા છે, પણ સમયાએ શ્રદ્ધા અને વિશ્વાસ ભલભલાનો ડગી જતો હોય છે. અને જેનો વિશ્વાસ, જેની શ્રદ્ધા ડગે નહીં, જે અડગ હોય તે પરાકાષ્ઠાએ પહોંચી જ જાય છે. માટે સંતોના સાનિધ્યમાં હંમેશા દરેક કાર્ય ખૂબ સરળ લાગશે, સહેલું લાગશે કે આ તો સહેલું છે, સરળ છે. ગમે તેટલું અઘરું કાર્ય હોય, મુશ્કેલ કાર્ય હોય ને તમે જો સંત ચરણે જાઓ ને તો સદગુરુ શું કહેશે? કંઈ નથી, હમણાં થઈ જશે, તરત જ થઈ જશે, થઈ જ જશે. અને એમની ઉર્જાથી, એમના ચૈતન્યથી, એમના વિલ પાવરથી, એમની શ્રદ્ધાથી શિષ્યને બળ મળતું હોય છે અને શિષ્ય આગળ વધતો હોય છે અને પોતાના કાર્યમાં શિષ્યને સફળતા પ્રાપ્ત થતી હોય છે. ઘણા એવા શિષ્ય છે, સદગુરુ ચરણે ઘણા એવા શિષ્યો જેમને કંઈ ખબર પડતી ન હતી કે જીવનમાં શું કાર્ય કરવું, કેવી રીતે કાર્ય કરવું, કશું જ નહીં. પણ સદગુરુ ચરણે આવ્યા, ઉર્જા મળી, ચૈતન્ય મળ્યું, એક આત્મબળ મળ્યું, એક વિલ પાવર મળ્યો. તો એવા મનુષ્યો જે જીવનમાં કંઈ પણ કરવા માટે સમર્થ ન હતા, કોઈ પણ કાર્ય માટે સમર્થ ન હતા, તે આજે અઢળક વિશાળ મહાન કાર્ય કરે છે. મહાન દિવ્ય ચૈતન્ય સાથે તે જોડાઈને જીવનમાં દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે. પણ ઘણાને એ અનુભવ હોય, એ અનુભૂતિ હોય ભીતરમાં કે આ ગુરુની કૃપા છે, અને ઘણાને એ અનુભવ હોતો નથી અને તે પોતાનું જ અભિમાન વધારતા હોય છે, પોતાનો જ અહંકાર વધારતા હોય છે કે આ મારું બળ છે, આ મારી મહેનત છે, આ મારો પુરુષાર્થ છે. પણ એમને ખબર નથી કે તમારા જીવનમાં જે સદગુરુ છે, જે ઉર્જા શક્તિ છે, જે ચેતના શક્તિ છે, એના આભા મંડળથી, એના ઓરાથી, એની ઉર્જાથી, એની સંકલ્પ શક્તિથી જ તમે જીવનમાં આટલા આગળ આવો છો, પરાકાષ્ઠાએ પહોંચો છો અને દરેક કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે. આ વિશ્વ ઉર્જાનો જ પ્રતાપ છે. માટે આધ્યાત્મિક માર્ગમાં જો ચિંતા હોય, જો વિચારો હોય, જો તણાવ હોય, જો દુઃખ હોય, તો સમજી લેજો કે હજુ તમે આધ્યાત્મિક માર્ગમાં આયા જ નથી. ભક્તિ માર્ગમાં ભક્તને કેવી ચિંતા, કેવો ભય, કેવો ડર, ભક્તિ માર્ગમાં જે ચાલતો હોય એ ભક્ત તો નિર્ભય હોય, તેને મૃત્યુનો ભય ન હોય, કોઈ પણ પ્રકારની ચિંતા ન હોય. બહારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે વિપરીત હોય, હંમેશા તે ખુશ, પ્રસન્ન અને આનંદમાં જ હોય. આને ભક્તિ માર્ગનો પથિક કહેવાય, જે ક્યારેય નિરાશ હોય જ નહીં. ઘણા એવા મનુષ્યો છે કે જેમના મુખેથી મેં એવું સાંભળ્યું છે કે અમે અહીંયા જઈએ છીએ, બરાબર, ભક્તિમાં છીએ, જ્ઞાનમાં છીએ, ધ્યાનમાં છીએ. તો કીધું બરાબર, બહુ સરસ કહેવાય. અને પછી છેલ્લે એવું કહે કે અમને રાત્રે ઊંઘ આવતી નથી. એટલે પછી મને એમ થાય કે આ બરાબર નથી, આ ભક્તિ માર્ગે છે જ નહીં, ભગવાનના માર્ગે છે જ નહીં, આ આધ્યાત્મિક વ્યક્તિ જ નથી. ભક્તિ માર્ગે હોય, પરમાત્માના માર્ગે હોય, પરમ માર્ગે હોય અને ઊંઘ ના આવે, એવું તો
બને જ નહીં. જે ભક્ત હોય એને તો તરત શાંતિ કેટલી હોય, આનંદ કેટલો હોય, ભીતરમાં કોઈ વિચાર ન હોય, કોઈ સંકલ્પ ન હોય, કંઈ જ ના હોય, એને તો તરત જ ઊંઘ આવી જાય. આધ્યાત્મિક માર્ગના અમુક માપદંડ છે. તમે જોવો કે રાત્રે તમે 9 વાગે પથારીમાં સૂતા તો તમને કેટલી વારમાં ઊંઘ આવે છે. જે અમુકને તો એવું હોય કે 9 વાગે પથારીમાં સૂતા 12 વાગે ઊંઘ આવે, તો સમજી લેવું કે એની ભીતર ખૂબ વિચારો છે, તણાવ બહુ છે, વિચાર વાયુ વધારે છે, ઊંઘ આવતી નથી. એ આધ્યાત્મિક વ્યક્તિ કહેવાય? ના કહેવાય. આધ્યાત્મિક વ્યક્તિ કોણ કહેવાય? 9 વાગે પથારીમાં સૂતા, 9 ને 1 મિનિટ, 9 ને 2 મિનિટ, 9 ને 3 મિનિટ, વધારમાં વધારે 9 ને 5 મિનિટ સુધીમાં ઊંઘ આવી જાય ને, એને કહેવાય કે આ ભક્તિ માર્ગમાં છે. એનું જીવન સારું એવું કહી શકાય. જેને ઊંઘ તરત આવી જાય, કહેવાય કે એને કોઈ વિચારો નથી, કોઈ ચિંતા નથી, કોઈ ટેન્શન નથી, કશું જ નહીં. જીવનમાં તૃપ્ત છે, શાંતિ છે, આનંદ છે, પ્રસન્નતા છે, તરત સૂઈ જાય. યોગ માર્ગમાં પણ આ રીતે જેની ઊંઘ આવી જાય એ બહુ સારું કહેવાય, બહુ સારું લક્ષણ કહેવાય. આના પરથી તમે માપદંડ લગાવી શકો કે તમે કેટલી કક્ષાએ પહોંચેલા છો. અડધો કલાક લાગતો હોય, 1 કલાક તોય વધારે કહેવાય, 1.5-2 કલાક. અમુક તો કે 9 વાગે પથારીમાં સુતા હતા, રાત્રે 2 વાગે ઊંઘાય. ઓહો, વિચારો એમનું મગજ, ચિત્ત, મન કેટલું અસ્થિર, 5 કલાકે ઊંઘાય. અને 1, 2, 3, 5 મિનિટમાં ઊંઘાય કે મન કેટલું સ્થિર, કેટલું શાંત. ભક્તિ, આધ્યાત્મિકતા એ ફક્ત દેખાડો નથી, આ જીવન જીવવાની કળા છે. આની તમારા જીવન પર, તમારા મન પર, તમારા ચિત્ત પર બહુ મોટી અસર થાય છે. તમારી ઉચ્ચ ગતિ થાય છે. આ પ્રમાણ છે, શાસ્ત્ર એનું પ્રમાણ પૂરે છે. તમારા શરીરમાં થતા રોગ, તમને થતી બીમારીઓ, તમારા દિવસ દરમિયાનની દિનચર્યા પણ કહી દે કે તમે આધ્યાત્મિક માર્ગમાં કેટલે પહોંચેલા છો. એક છે કે મળ વિસર્જન. કોઈને મળ વિસર્જનમાં અડધો કલાક થતો હોય, 1 કલાક થતો હોય. એવું કોને થાય? જેને અતિશય વિચાર આવતા હોય એને મળ વિસર્જનમાં વાર લાગે. તમે તમારું અવલોકન કરો. અતિશય વિચારો આવતા હોય એને મળ વિસર્જનમાં વાર લાગે. જેને કોઈ વિચાર નથી, વિચાર વાયુ નથી, ડિપ્રેશન નહીં, તણાવ નહીં, જે ખુશ છે, આનંદમાં પ્રફુલ્લિત છે, એને મળ વિસર્જન 1 મિનિટની અંદર તરત જ થઈ જાય. તો સમજી લેવું કે એ આધ્યાત્મિક વ્યક્તિ પણ છે, એનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું છે અને શારીરિક સ્વાસ્થ્ય પણ સારું છે. બધી રીતે તે બરાબર ઓકે છે. શારીરિક સ્વાસ્થ્ય સારું, માનસિક એ સારું ને આધ્યાત્મિકતામાં પણ આગળ વધેલો છે, પહોંચેલો છે, ત્યારે કહી શકાય. પછી કે અમે ભક્તિ કરીએ, ભજન કરીએ, આમ જઈએ, તેમ જઈએ ને મળ વિસર્જનમાં 1 કલાક થતો હોય તો તમારા વિચારો હજુ રોકાયા જ નથી, હજુ એ ઓછા થયા જ નથી, હજુ ભીતરની અનુભૂતિ, ભીતરનો સાક્ષાત્કાર પ્રાપ્ત થયો જ નથી. આ એનું પ્રમાણ છે. આ 2 પરથી તમે તમારું જ અવલોકન કરી જુઓ અને વિચારો કે તમે કઈ કક્ષાએ, કઈ સ્થિતિમાં કેટલે પહોંચેલા છો. આવા તો ઘણા માપદંડ છે. જ્યારે સમય મળશે ત્યારે કોઈ માપદંડ આવા આપ સર્વને કહીશ, જેથી તમને પણ ખબર પડે કે હું કઈ કક્ષાએ પહોંચેલો છું. માટે જીવનમાં સત્યતા હોવી જોઈએ, સાતત્ય હોવું જોઈએ, જુઠ્ઠાણું હોવું જોઈએ નહીં. અને ભક્તિ માર્ગમાં એ જુઠ્ઠાણું ચાલે પણ નહીં. એ જુઠ્ઠાણું પકડી તમે આગળ પહોંચી ન શકો, આગળ વધી ન શકો. બોલો સત્ય વચન, તમને અનુભવ હોય, અનુભૂતિ હોય એ બોલો, એ જ્ઞાન પીરસો તો તમારું કલ્યાણ અને સામેવાળાનું પણ કલ્યાણ થશે. માટે જીવનમાં હંમેશા હસતા રહો, ખુશ રહો, પ્રસન્ન રહો. ગુરુ ગોરખનાથે કીધું, હસી બા ખેલી બા ધરી બા ધ્યાનમ,
અહર્નિશ કહોતી બ્રહ્મ જ્ઞાનમ. હસો, ગાઓ, નાચો, પરમાત્માનું ભજન સ્મરણ કરો, બસ એ જ જીવન છે. બાકી અત્યારે તો એવો સમય આવી ગયો છે કે ક્યારે શું થાય એની કોઈને ખબર જ નથી. જે અધર્મીઓ છે, જે આસુરી તત્વો છે, નકારાત્મકતા છે, એનો વિનાશ થઈ રહ્યો છે અને ધર્મનો વિજય થઈ રહ્યો છે. માટે હવેના સમયમાં સત્સંગની, ધર્મની, સત્યતાની ખૂબ આવશ્યકતા પડશે અને એનાથી જ આ મનુષ્યને શાંતિ, આનંદ પ્રાપ્ત થશે. આ મનુષ્ય જીવન જીવી શકશે. જે જીવનમાં ધર્મ નહીં હોય તો તે જીવન જીવી શકશે નહીં. માટે ધર્મ, શાંતિ, દયા, પ્રેમ, ભાવ, સત્સંગ, ભીતરનો આનંદ એ જીવનમાં હોવું ખૂબ જરૂરી છે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.